પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના ગઢમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલે જે પ્રકારે એન્ટ્રી લીધી છે અને ગોંડલમાં એક પછી એક મામલા તે ઉપાડી રહ્યા છે અને ફરી એક વખત તેમણે ગોંડલ અને આમ આદમી પાર્ટી પર જે પ્રકારે તેમના કાર્યકરો સાથે આ પોલીસ વર્તન કરી રહી છે, ગુના દાખલ કરી રહી છે, તે મામલે હવે તેમણે મોટો ધડાકો કર્યો છે અને સપાટો પણ બોલાવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, તેના માટે રાજકીય પાર્ટીઓ હવે કમર કસી લીધી છે અને ઉમેદવારો છે તેની જાહેરાત કરવા માટે પણ હવે આ પાર્ટી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હવે આગળ વધી રહી છે. અને ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે, પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાનો ગઢ ગણાય છે અને ત્યાં તેમનો એક પ્રભાવ પણ ચોક્કસ દેખાઈ રહ્યો છે. પરંતુ ત્યાં એન્ટ્રી આમ આદમી પાર્ટીએ લીધી છે અને આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ગોંડલના લોકોના પ્રશ્નો સતત તે ઉઠાવી રહ્યા છે. ગોંડલની કાયદો વ્યવસ્થા હોય કે સ્થાનિક સુવિધા હોય, તે મામલા તે અનેક વખત ઉઠાવી ચૂક્યા છે અને ફરી એક વખત જે પ્રકારે પોલીસ આમ આદમી પાર્ટીના લોકો પર ગુના દાખલ કરી રહી છે, તે મામલે હવે તેમણે આ પોલીસ છે તેને પણ આડે હાથ લીધી છે અને આ મામલે તે વળસ્યા પણ છે. સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં જે રીતે મજબૂતાઈથી આગળ વધી રહી છે અને લોકોનો જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક દબાવમાં છે અને ડરના માહોલમાં છે. અને એટલા માટે વારે વારે તમે જોતા હશો, આખા ગુજરાતની અંદર વારે વારે ક્યાંક ને ક્યાંક અમારા કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદો થાય છે. એને બચાવવા માટે અમારા નેતાઓ પણ ત્યાં જાય છે, તો એને પણ એની ઉપર પણ ખોટી ફરિયાદો કરીને એને ત્યાં બેસાડી દેવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ડરનો માહોલ જ્યારે આવી રીતે ભાજપને લાગ્યો છે, જ્યારે એને લાગ્યું છે કે અમારી સત્તાને નુકસાન થાય છે, અમારી સત્તા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે, અમારી ખુરશી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે, ત્યારે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આવા પરાક્રમો કરતા હોય છે. અને છતાં પણ આ બધું થયા પછી પણ અમારા કાર્યકર્તાઓ જે રીતે કહેવાય ને નિડરતાથી લડી રહ્યા છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે કે એક કહેવાય ને કે ગુજરાતની અંદર લડવા વાળા લોકો પણ હતા, પણ ક્યાંક ને ક્યાંક એને પ્લેટફોર્મ નહોતું મળતું અને જ્યાં લડ્યા છે ત્યાંથી એને ક્યાંક ને ક્યાંક જાકારો મળતો હતો, ક્યાંક એને મદદ નહોતી મળતી, ક્યાંક એને એની સાથે કહેવાય ને કે પેલું એક દગો થતો હતો કોઈ પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા. કોંગ્રેસની વાત કરું છું હું તમને, તો કોંગ્રેસના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક દગો થતો હતો. તો આજે એવા લોકોને પણ એક પ્લેટફોર્મ મળ્યું છે અને ગુજરાતની જનતાને પણ કહેવાય ને કે વિપક્ષ તરીકે મજબૂત પાર્ટી પણ મળી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી અને બીજી યાદી જાહેર કરી છે. શું લાગે છે કેટલી બેઠકો ઉપર આમ આદમી પાર્ટી જીતશે? એ તો હવે જનતાને નક્કી કરવા દો, કારણ કે આ લોકશાહી દેશ છે. અમે એવું કોઈ બોગસ વોટિંગ નથી કરવાના, અથવા તો અમે કોઈ એવી છે ને ઈવીએમ માં કોઈ છેડછાડ નથી કરવાના, અમે કોઈ ચૂંટણીના અધિકારીઓ સાથે કોઈ મિલીભગત અમે નથી કરવાના. એટલે અમે કહી નહીં શકીએ કે અમારી કેટલી બેઠકો આવે છે. સત્તાધીશ પાર્ટી કહે છે વારે વારે કે 400 ને પાર ને 200 ને પાર ને એવા એના સૂત્રો હોય છે, પણ અમે એવું કહી ના શકીએ, કારણ કે અમે લોકશાહી દેશની અંદર જીવીએ છીએ ને લોકશાહીમાં સર્વા જનતા છે. તો જનતાને નક્કી કરવા દો કે કેટલી બેઠક અમને આપવા માંગે છે. હાલ ગોંડલની જો વાત કરીએ તો ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એમાં આમ આદમી પાર્ટી કેટલી બેઠકો ઉપર લડશે અને કોણ કોણ ઉમેદવાર છે અંદર? આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો ઉપરથી ઉમેદવાર ઉતારી રહી છે. અને કહેવાય ને કે જે મુદ્દાઓ છે અમારી પાસે ગોંડલના, ખાસ કરીને હું તમને કહું તો તમે અહીંયાથી ક્યાંય બહાર અહીંયાથી નીકળશો ને તો 1.5 કિલોમીટર જશો ને તો 1.5 કિલોમીટરની અંદર પણ તમને ઠેર ઠેર કચરાના ઢગલા, રોડ રસ્તાની ખરાબ હાલત અને આ બધી વસ્તુ તમને મળશે. તો મારું કહેવાનું એટલું છે કે આઝાદીના આટલા વર્ષ પછી ગોંડલની જો આ પરિસ્થિતિ છે, તો મારું કહેવાનું એટલું જ છે કે મૂળભૂત અધિકારોથી પણ પ્રજા વંચિત છે. અને પરિસ્થિતિ તમે જુઓ, એટલો ભયનો માહોલ છે કે મૂળભૂત અધિકારોને મેળવવા માટે અવાજ પણ ઉઠાવી નથી શકતા. તો સૌથી પહેલા તો મારે કહેવાનું એટલું જ છે કે અમે ગોંડલની જનતાને પહેલા તો ભયમુક્ત કરાવવા માટે આવ્યા છીએ. અને ખાસ કરીને બીજી વાત એ છે કે એના જે મૂળભૂત અધિકારો જે છે, પાણી, રોડ, રસ્તા, ગટર અને જે એનો હક છે એ એના સુધી પહોંચે, છેવાડાના માણસ સુધી પહોંચે, એટલા માટે અહીંયા અમે મેદાનમાં ઉતર્યા છીએ.
બીજું મારે એક વાત એ પણ કરવી છે કે અત્યારેની પરિસ્થિતિ પ્રમાણે પૈસાવાળા માણસો પૈસાવાળા થતા જાય છે ભ્રષ્ટાચારના લીધે, અને ગરીબ માણસો તદ્દન ગરીબ થતા જાય છે. મોંઘવારીએ માજા મૂકી છે. તો સૌથી પહેલો અમારો મકસદ એ હશે કે અમે આ ભેદભાવને ખતમ કરી અને તમામ લોકો એક સમાન હક ભોગવી શકે એટલા માટેના અમે 18 વર્ણને સાથે રાખીને અમારા પ્રયત્નો હશે. કેવા ઉમેદવારો તમે ઉતારશો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં? ઉમેદવાર હંમેશા મજબૂત, લડાયક અને કહેવાય ને કે તદ્દન ઈમાનદાર હોય ને એવા ઉમેદવારોની લોકોને પણ જરૂર હોય છે, અને અમે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. અમે એવા માણસોને ટિકિટ નથી આપવાના જે ભૂમાફિયાઓ હોય, બુટલેગરો હોય, ડ્રગ્સના વેચાણ કરતા હોય અથવા તો એમની સાથે ક્યાંય સંકળાયેલા હોય, એવા લોકોને ટિકિટ નથી આપવાના. કારણ કે અત્યાર સુધી એ જ થતું આવ્યું છે ને, એવા જ લોકો આ લોકોની ઉપર રાજ કરતા એવા છે અને લોકોને એનાથી ડરીને રહેવું પડે છે. એટલે અમે એ વાતનું ખાસ ધ્યાન રાખવાના છીએ. કેટલી બેઠક ઉપર જીતશો એવું લાગે છે ગોંડલમાં? મેં પહેલા પણ કીધું કે લોકશાહી દેશ છે અને જનતા સર્વોપરી છે. તમે જનતાને નક્કી કરવા દો. અમે કોઈ જ જાતનું ક્યાંય સેટિંગ કર્યું નથી, એટલે અમને અગાઉથી અમે કઈ ભગવાન તો છીએ ને કે અમને ખબર પડે કે અમે આટલી બેઠક ઉપરથી જીતવાના છે. પણ હા, મને એટલી ખાસ આ ગોંડલની જનતા ઉપર એટલો વિશ્વાસ છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે ગોંડલને ભયમુક્ત કરી અને એને જનતાને કહેવાય ને કે એના હક અધિકાર ભોગવી શકે એ વાત માટેનું વાતાવરણ પૂરું પાડવાની અમે જે મુહિમ ઉપાડી છે એમાં જનતા અમને પૂરો સાથ આપશે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ સામે હશે, ભાજપ પણ સામે હશે, બંને કઈ રીતના જોવું છે? જો કોંગ્રેસનું તો મને નથી લાગતું હવે કોઈ અસ્તિત્વ હોય, કારણ કે આખા ગુજરાતની અંદર તમે જોતા હશો કે કોંગ્રેસ ધીમે ધીમે કરીને સાવ તૂટી ગઈ છે. એનું કારણ એ પણ હતું કે કાર્યકર્તાઓ નીચે કામ કરતા હતા અને ઉપર પ્રદેશ લેવલે ભાજપ સાથે સેટિંગ કરી અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક એના કાર્યકર્તાઓને દગો આપ્યો છે. તો મને નથી લાગતું કે કોંગ્રેસનું હવે કોઈ અસ્તિત્વ હોય, કારણ કે અહીંયા પણ મોટા ભાગના કોંગ્રેસની જે ટીમ છે એ કોંગ્રેસ છોડી ચૂકી છે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જે ઈમાનદાર લોકો છે એ હવે ભાજપ છોડી રહ્યા છે, કારણ કે એક મજબૂત વિકલ્પ હવે લોકોની સામે ઉભો થયો છે ને એ છે આમ આદમી પાર્ટી. ભાજપને કઈ રીતના જોવો છો તમે? ભાજપને હું નહીં પણ જનતા કઈ રીતના જોવે છે ને એ હું જનતાના મનની વાત હું તમારી સામે મૂકવા માંગુ છું કે હું ગોંડલની અંદર જ્યારે આવી અને મેં આટલો પ્રવાસ કર્યો, હું ઘણા બધા લોકોને મળી, ત્યારે લોકો એમ કહેતા હતા મને કે બેન અમે જાહેરમાં નથી આવવા માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો અમારા ધંધા ઉપર વાર કરે છે, અમારી ઉપર ખોટા કેસ કરાવીને અમે ફસાવે છે, જો એના વિરુદ્ધમાં કંઈ બોલો તો જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે શાસન કરી રહી છે, જનતા જાણે છે, અને એટલા માટે જ આ વખતે જનતા એને જાકારો આપવા માંગે છે. અને ભાજપને એ વાતની ખબર છે, એટલા માટે તો તમે મને પહેલો સવાલ કર્યો કે તમારા કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર કેસ થાય છે, શેના માટે થાય છે, તો એનો જવાબ જનતાને ખબર છે શું કામ થાય છે. આમ ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ હવે ત્યાં આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપતી દેખાઈ રહી છે, અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે જોવાનું રહેશે કે ત્યાંના લોકોનો મિજાજ હવે કઈ તરફ જઈ રહ્યો છે અને કયા ઉમેદવારોને પસંદ કરે છે અને કઈ પાર્ટી છે તેને તે જીતાડે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.